બે કાંઠે વહી રહી છે બનાસ નદી. જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે ગ્રામજનો. આ દ્રશ્યો છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકોને દૂધ ભરાવવા માટે બનાસ નદી ઓળંગવી પડી રહી છે. તો નદીના સામા કાંઠે છે ખેડૂતના ખેતરો. ખેડૂતોને પણ દરરોજ નદીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગ્રામજનોના મતે અહીં પુલ બનાવવા અનેક વખત રજૂઆત કરાઈ, પણ પુલ ન બનાવાતા દર ચોમાસામાં તેમને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રશાસન પણ સચેત બન્યું. ઇકબાલગઢના વિશ્વેશ્વર મંદિર પાસે નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે આવે છે. કોઈ વ્યક્તિ નદી કિનારે ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરવાસમાં વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ દાંતીવાડા ડેમમાં 902 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળ સપાટી 569.40 ફૂટ પર પહોંચી છે. દાંતીવાડા ડેમ ભરાવામાં હજુ પણ 34.60 ફૂટ બાકી છે. બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસથી વરસાદી માહોલને લઈ ખેતરો થયા છે પાણીથી તરબોળ. ડીસાના કંસારી ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બાજરી, જુવાર, મગફળી સહિત પશુઓના ઘાસચારાને પણ નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે.